સુરતમાં એક અનોખું રામ મંદિર 1100 કરોડ રામનાથ જાપ લખેલી બુક આ મંદિરમાં મૂકવામાં આવી છે। હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને તે તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે। સાથે સાથે વિશ્વ શાંતિ માટે અહીંયા રામ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે। દરરોજ અને વિશેષ રામનાથ સેંકડો ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે। મારું નામ મનીષ શુક્લ। મનીષજી, આ આપણે કઈ જગ્યાએ મંદિર આવેલું છે અને આજે રામનવમી છે તો શું કહેશો? આ મંદિર આપણે આવેલું છે સુરતમાં અડાજણ વિસ્તારમાં, એસએમસી એક્વેરિયમ છે એની પાછળ કેબલ બ્રિજ પાસે। અને આજે રામનવમી છે તો રામનવમીના દિવસે અહીંયા સવારે 6 વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ શરૂ થઈ ગયા છે, જે બધા ભક્તો મળીને 100 પાઠ કરશે। અને ત્યારબાદ ભંડારો છે, એટલે બધા ભક્તોજનો માટે મહાપ્રસાદી રાખવામાં આવી છે। અને રામજીની 16उपचार 3उपचार પૂજા છે। એ બાદ 12 સાડા 12 રામ જન્મોત્સવ થશે। સાથે ઇતિહાસમાં લગભગ પહેલી વાર જ અમે અહીંયા મહારાજશ્રી, અહીંયાના મુખ્ય પૂજારી જે છે મહારાજશ્રી પ્રકાશભાઈ શુક્લ છે, તેમના દ્વારા ચંદન અક્ષતની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે લગભગ પહેલી વાર જ આ કોઈ મંદિરમાં છે। અને આપણું મંદિર પણ લગભગ સુરતમાં મોટામાં મોટું મંદિર જો સુરતમાં હોય રામજીનું તો લગભગ આ જ મંદિર છે। અડાજણ વિસ્તારમાં તો લગભગ બીજું રામજી મંદિર જ નથી, એટલે એના કારણે અહીંયા ખૂબ જ ભીડ પણ એકઠી થાય છે અને ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે।